લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, મહાસુદ નોમ, ગુરુવાર તારીખ 6/2/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:18 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:29. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં નમ્રતા અને કઠોરતા બંનેનો યોગ્ય સમયે ઉપયોગ કરવાથી જીવનમાં ઘણા બધા કામ આપણે સરળતાથી પૂરા કરી શકીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો કરોડરજ્જુને લગતા રોગ મેળવી શકે છે. એ લોકોને આમાં તકલીફ આજે નહીં તો ભવિષ્યમાં આવી શકશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવી જીવનમાં નાના નાના પોઝિટિવ વિચાર કરીને ચાલે ને તો એક દિવસ એને બહુ જ સારું અને મોટું પરિણામ જીવનમાં મળતું હોય છે. તો ક્યારેય પણ નેગેટિવ વિચારો મનમાં લાવો નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પેટમાં કરમિયા થઈ ગયા હોય, બાળકોને થાય, આપણને થાય, તો સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં ભેળવીને ચાટીએ તો પેટના કરમિયા મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે કોઈ પર પણ અપેક્ષાઓ નહીં રાખતા. જેટલી અપેક્ષાઓ ઓછી એટલું જીવનમાં દુઃખ ઓછું. તો આજે આ બાબત પર અવશ્ય ધ્યાન આપજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. દિવસમાં પોતાના હાથમાં લીધેલા કામો સરળતાથી સફળતાપૂર્વક તમે પૂરા કરી શકશો. આજે પરિવારમાં સમરસતા જળવાઈ રહી અને આજે જો કોઈ સારી તક સામે આવે તો આપણે ઝડપવામાં પણ સફળ થઈએ. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે અને ખર્ચ વધવાથી ટેન્શન આવે. પણ મિત્રો, ટેન્શન કરવાની જરૂરિયાત નથી. આકસ્મિક ધનલાભ થવાની સંભાવનાઓ આજે મોટી છે અને જો આ ધનલાભ થાય તો આપણી આર્થિક સમસ્યાનું નિવારણ આપણે જાતે કરી શકીશું. મિત્રો, આજે કોઈ નવી યોજના શરૂ થવાની સંભાવનાઓ મોટી છે અને આજે તમારે ઋતુગત બીમારીથી સાચવીને રહેવું. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે બચત સાચવવાની જરૂરિયાત છે. આજે આર્થિક બાબતનું રોકાણ અનિવાર્ય સંજોગોમાં જ કરવું, નહીં તો આજે આ બાબતને ટાળવી આપણા માટે હિતાવહ કહેવાય. આજે વાણીમાં મીઠાશ રાખીને ચાલજો. આજના અઘરા કામ તમે સરળતાથી પૂરા કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બનેલું દેખાય છે. આજે સ્થાયી સંપત્તિને લગતા પ્રશ્નોનું નિરાકરણ આજે બહુ સરસ રીતે લાવી શકાય. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક જીવનમાં ઉમેરાતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારે બહુ જ સાવધાની રાખવાની છે. આજે ગેરસમજ ટાળવાની છે. આજે જો તમે ગેરસમજ કરીને બેઠા તો જીવનમાં ઘણા બધા કાર્યોમાં રૂકાવટ આવતી દેખાશે. આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવો નહીં. સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને નિર્ણય લેજો. આજનો શુભ રંગ સોનેરી. કન્યા રાશિવાળા માટે આજે હરીફાઈથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે. હરીફો તમને ફસાવવા માટે તૈયાર થઈને બેઠેલા છે, પણ જો તમે હરીફાઈથી દૂર રહેશે તો આજે તમે મહત્ત્વના કામ પર ધ્યાન આપી શકશો અને એ કામોને સરળતાથી પૂરા કરી શકશો. આજે કદાચ થોડો વિલંબ થાય કાર્ય પૂર્ણ થવામાં, પણ સફળતા
ચોક્કસ તમને મળતી દેખાય છે. આજનો શુભ રંગ આછો લીલો. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આ બાબતમાં જો તમે સફળ થયા ને તો આજના અઘરા કામ તમે સરળતાથી પૂરા કરી શકશો અને આપણા મનના મનોરથ પૂર્ણ કરવામાં આપણે બહુ મોટી કુદરતી સહાય આજે આપણને મળતી દેખાશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે સવારથી જ મનમાં ખોટા વિચારો લાવવાના નથી, નકારાત્મકતાથી દૂર રહેવાનું છે. આજે સારું વાંચન કરજો, સારા વિચાર કરજો તો ચોક્કસ તમને જીવનમાં બહુ સારી સફળતાઓ મળે. આજે જો તમે ઉતાવળ નથી કરતા ને તો તમે આર્થિક બાબતને સ્થિર કરી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ ક્યારે? જ્યારે તમે તમારા પોતાના કાર્યો પર વિશ્વાસ ધરાવશો, એમાં મહેનત કરશો, એને ખરી દિશા આપશો તો ચોક્કસ તમે આજે મનગમતા કાર્ય પૂર્ણ કરી શકશો અને ધારેલું પરિણામ તમે મેળવી શકશો. આજે કદાચ તમે કોઈક માંગલિક પ્રસંગનું આયોજન કરી શકો છો. મકર રાશિવાળાએ આજે ખરીદી કરવામાં ધ્યાન આપવાનું છે. આજે કદાચ ખરીદી કરવાની ઉતાવળમાં આપણે જે વસ્તુ આપણે કામની નથી એમાં આપણે પૈસા આજે ખર્ચી નાખીએ તો આપણી આર્થિક પરિસ્થિતિ પર અસર આવતી દેખાય. આજે આર્થિક વ્યવહારમાં નમ્રતા રાખજો, સમજી વિચારીને આયોજન કરીને ખર્ચ કરશો તો આજે તમારી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરી શકશો. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળાએ આજે સવારથી જ પોતાના મનના વિચારોને સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે અચાનક આવી પડેલી કોઈક મુસીબત આપણને પરેશાન કરી શકે છે. આ પ્રશ્નો સામાજિક પણ હોઈ શકે, વ્યવહારિક પણ હોઈ શકે અને આર્થિક પણ હોઈ શકે. તો આજે આપણે શાંત મને ખરી દિશામાં વધશું તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળાએ આજે હરીફોથી દૂર રહેવાનું છે. આજે કોઈ પણ સારા કામમાં પાછી પાની કરવાની નથી. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવવા માટે મક્કમ મનોબળ સાથે આપણે આગળ વધવું પડશે. તો આજે કોઈ પણ જગ્યા પર પાછી પાની કરવી નહીં. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.